કરજણ તાલુકા હેઠળ આવતા માંગરોળ ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. માંગરોળ ગ્રામ પંચાયતના સરપંચ શાંતાબેન દેવરાભાઈ મિસ્ત્રી સામે લાવવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં તેઓ પોતે વાંધા અરજી લઈને વડોદરા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરીને વિરોધી સભ્યો દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોને પાયાવિહોણા ઉપજાવી કાઢેલા અને કોઈપણ જાતના પુરાવા વગરના ગણાવ્યા હતા. સરપંચ શાંતાબેને સભ્યો તથા ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરવાનો અને પોતાના પતિ દ્વારા પંચાયતનો વહીવટ ચલાવવામાં આવતા હોવાના આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા. વધુમાં તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગામમાં કરવામાં આવેલ પીવાના પાણીના પુરવઠા અને સ્ટ્રીટ લાઇટ જેવી તમામ વિકાસકીય કામો પંચાયતના વિધિવત ઠરાવ અને નિયમ અનુસાર જ કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે માત્ર અંગત અને રાજકીય કિન્નાખોરી રાખીને તેમની છબી ખરડવાના આશયથી આ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ સંજોગોમાં ગામના વિકાસ કાર્યો રૂંધાય નહીં અને અન્યાય ન થાય તે માટે કલેક્ટર કચેરી દ્વારા આ અવિશ્વાસની દરખાસ્તને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી સરપંચ દ્વારા કરવામાં આવી છે. અમે અવિશ્વાસની દરખાસ્તની રજૂઆત લઈને આવ્યા છે. મારું નામ શાંતાબેન હરેશભાઈ મિસ્ત્રી છે. હું ગામ માંગરોળ, જિલ્લા વડોદરા અને કરજણથી છું. બરાબર. મારા ઉપર અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પ્રસાર કરવામાં આવી છે. એ પણ ખોટી રીતે છે. એ લોકો મારા ઉપર આક્ષેપ લગાવે છે કે મેં આ ગલત કર્યું છે, જેમ કે વિકાસના કામો નહીં કર્યા મેં, પ્લસ અમે બિલો ગલત મૂક્યા છે. એના પછી એવું કહેશે કે વિકાસના કામોમાં તમારી ગતિ ધીમી છે. એવી રીતે એ લોકોએ મારા ઉપર ગલત ઇલ્ઝામ લગાવ્યો છે. આ ઇલ્ઝામ કોઈ સાબિત નહીં થયો અત્યાર લગી મારા ઉપર. અને એ લોકો એવું કહે છે કે તમારે ખાલી અવિશ્વાસની દરખાસ્ત એટલે પ્રસાર થઈ કે બહુમતી થઈ છે, બસ. એના સિવાયથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મૌખિકમાં એ લોકો મને એવું કહે છે. આપેક્ષો એવું છે ને કે જેમ કે વિકાસના કામો નહીં કર્યા, પછી તમે બિલો ગલત મૂક્યા છે. બરાબર. હા, એ બે આક્ષેપો એમને મારા ઉપર મૂક્યા છે. એ પણ આક્ષેપો એ લોકોએ પુરાવો રજૂઆત નહીં કર્યો મારા જોડે કશું પણ. આપને શું માંગ? મારી માંગ એટલી છે કે મને ન્યાય મળવું જોઈએ, બસ. મારું પદ મને વાપસ મળવું જોઈએ, પાછું મળવું જોઈએ, કેમ કે હું ગલત છું જ નહીં. આક્ષેપો નાખવા રોનકભાઈ વણકર, કરણસિંહ રાજ, ફરસાનાબેન, શ્વેતાબેન પુરોહિત, કુસુમબેન વડકર અને ધર્મિષ્ઠાબેન વસાવા. આ બધા બહુમતી કરીને અમને યાદ નામ. હા. આપનું નામ? મારું નામ શ્રી શાંતાબેન હરેશભાઈ મિસ્ત્રી.